અમૃતત્વ વિષયની અંદર છેલ્લે આપણે જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એના લાભ જોઈ ગયા છીએ. હવે પેજ નંબર છે 55 એની ઉપર તમને ત્યાં છેલ્લો અને આખરી મુદ્દો આપેલો છે અને એ છે વસ્તુઓ અને સેવાઓનો કર જે છે એટલે કે જીએસટી એના દર. તો કે અહીંયા બોર્ડ ઉપર મેં એક નાનકડો એવો પ્રયાસ કર્યો છે કે જ્યારે જીએસટી લાગુ પાડવામાં આવ્યો, આ અત્યારના અપડેટેડ વસ્તુઓ માટેની બાબતો નથી. બોર્ડ ઉપર જે લખેલું છે એમાંથી વાસ્તવમાં અમુક વસ્તુઓ બદલાઈ ગયેલી પણ હોય. તમામ બાબતો કે તમામ ચીજ વસ્તુઓનું લિસ્ટ આપવું એ શક્ય નથી. એટલે બને એટલો એક નમ્ર પ્રયાસ કરેલો છે કે અમુક વસ્તુઓ કયા સ્લેબમાં આવે છે, કયા સ્તરમાં આવે છે, કેટલા ટકાના, એ ત્યાં બોર્ડ ઉપર લખેલું છે. તો સૌ પ્રથમ ત્યાં પેજ નંબર 55 ઉપર આપણે શરૂઆત કરીએ. તો કે વસ્તુઓ અને સેવાઓનો કર એને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવેલો છે, જેને વસ્તુઓ અને સેવાઓ કર તરીકે એટલે કે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવેલા છે. એટલે કે મૂળભૂત જરૂરિયાતોથી લઈ અને મોજશોખ સુધીની જે ચીજ વસ્તુઓ કે સેવાઓ છે એને અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવ્યા છે. તો મૂળભૂત જરૂરિયાતો વસ્તુ સ્વરૂપે હોય છે, જેમાં 0% લઈ અને 28% સુધીના દરનો ત્યાં સમાવેશ થાય છે. એટલે કે 1 જુલાઈ 2017ના રોજ જ્યારે ભારતની અંદર આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો તો એની અંદર પહેલેથી આવા સ્લેબ એટલે કે સ્તર પાડી દેવામાં આવેલા છે કે જેની અંદર પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એમાં જીએસટી નથી અથવા તો અમુકની અંદર 0% છે. અને જે મોજશોખ અથવા લક્ઝુરિયસ જે કહી શકાય મોંઘી આઇટમો છે કે સેવાઓ છે એની અંદર 28% સુધી જીએસટી લાગુ પાડવામાં આવેલું છે. હવે અહીંયા તમને એક કોષ્ટક આપેલું છે કે જેની અંદર પરિશિષ્ટ અને જીએસટીના દર છે. પછી ઇન્ટિગ્રેટેડ એટલે કે આઈજીએસટી આપેલો છે, જે બેયનો ભેગો છે, સેન્ટ્રલ અને આપણે રાજ્ય લેવલ અથવા તો કેન્દ્ર શાસિત લેવલ, એ બંનેનો ભેગો કરીને ત્યાં પહેલું કોલમ આઈજીએસટીનું છે. તેમાં એ 5%થી શરૂ થાય છે, 5%, 12%, 18% અને 28%. વાસ્તવિક રીતે દર આ છે. હવે ત્યાં જો એ ઇન્ટિગ્રેટેડ હશે એટલે કે સંકલિત હશે બેયનો ભેગો, તો એનો કુલ ટકાવારી તરીકે બતાવેલી છે અને એને જ એ જ ટકાવારીને પછી ફરી ત્યાં બીજા બે ખાનામાં દર્શાવી છે. એમાં કેન્દ્રીય જીએસટી અને રાજ્ય જીએસટી અથવા તો યુટી જીએસટી એ રીતે ત્યાં બતાવેલો છે. એટલે કે માનો કે 5% હોય તો એ બે અડધા થઈને 2.5% છે એ સેન્ટ્રલને મળે છે ને 2.5% છે એ રાજ્યને મળશે. એવી રીતે જો 12%નો જે સ્લેબ છે એની અંદર 6% છે એ સેન્ટ્રલને મળશે અને 6% રાજ્યને મળશે કે કેન્દ્ર શાસિત પ્રદેશને મળશે. એવી રીતે 18% છે તો એમાં બંનેને 9% મળશે, 28% છે તો બંનેને 14% મળશે. તો એ રીતે ત્યાં કોષ્ટક આપેલું છે. એટલે કે ઇન્ટિગ્રેટેડ હોય તો બેયનો મર્જ કરીને લેવાનો, અને જો અલગ રીતે તમે ટ્રાન્ઝેક્શન કરેલા હો તો એ પ્રકારે તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટનો પણ અલગ ગણવો પડે અને રાજ્ય ગવર્મેન્ટનો પણ અલગ ગણવો પડે. તો એ રીતે ત્યાં ગણતરીઓ થશે. હવે ત્યાં નીચે એક નોંધ આપી છે. નોંધ કોષ્ટક પૂરું થાય પછી ત્યાં નોંધ આપેલી છે તો કે ખાસ વસ્તુઓના સંદર્ભમાં આઈજીએસટીના દર 0.25 થી 3 રાખવામાં આવેલા છે. એટલે કે ત્યાં પરિશિષ્ટ નંબર 5 અને પરિશિષ્ટ નંબર 6 જે વધારાના નીચેના બે ખાનાઓ છે કે બાબતો છે એના માટે ત્યાં સૂચના છે અને એને પણ ત્યાં 3% ને 0.25% અડધા કરીને એ રીતે વેચી દીધા છે. સેવાઓ માટે મુખ્યત્વે 4 સ્લેબ છે, 5%, 12%, 18% અને 28%. તમને જે છેલ્લા બે સ્તર આપેલા છે એ ખાસ વસ્તુઓ માટેના છે જે કાયદા અન્વયે આપેલા છે. અને ત્રીજું છે કે જીએસટીના દરોમાં સમયાંતરે ફેરફાર થવાની પરિસ્થિતિ ઊભી થાય છે. તેથી પુસ્તકના લખાણ સમયે જે દર હતો એ ધ્યાનમાં લઈને જ અત્યારે પુસ્તક છપાયેલું છે. એટલે એનો મતલબ કે 2017માં જે દર હતા એ પ્રકારે અત્યારે આપણે ભણીએ છીએ. વાસ્તવમાં કદાચ એ દરની અંદર ફેરફાર થયા હોય તો એ શક્યતાઓ નકારી શકાય નહીં. અત્યારે એવી જ રીતે મેં અહીંયા લિસ્ટ બનાવેલું છે જે જીએસટી કોના ઉપર કેટલો લાગે એ લિસ્ટ પણ કાયમ માટેનું લિસ્ટ નથી. એમાં પણ દર વર્ષે સતત નાના મોટા ચેન્જીસ આવતા રહે છે. એ ઉપરાંત જેટલી વસ્તુઓ અહીંયા મેં લખેલી છે
એની અંદર પણ અમુક વસ્તુઓ માનો કે આજે 5%માં છે તો અમુક વખતે આવતા વર્ષે 12%માં પણ હોઈ શકે અને 18%વાળી છે 5%માં પણ આવી શકે. એટલે સરકાર જે ધારાધોરણ નક્કી કરે કે જીએસટી કાઉન્સિલ જે પ્રકારે નક્કી કરશે એ પ્રકારે તમારા સ્લેબની અંદર વસ્તુઓ ઉપર નીચે આવતી રહેશે. તો સૌપ્રથમ આપણે માહિતી મેળવી છીએ, સામાન્ય માહિતી, તો કે કઈ કઈ બાબતોને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવેલી છે. તો કે એજ્યુકેશન છે, સ્વાસ્થ્યને લગતી સેવાઓ છે, ખેતી કે કૃષિ અને આનુષંગિક એને લગતી બાબતો છે કે સેવાઓ છે, જાહેર પરિવહન સેવાઓ છે, હેન્ડલૂમ પ્રોડક્ટ કે હાથ બનાવટની જે ચીજ વસ્તુઓ જે છે એને, અને બુક્સ એટલે કે સ્ટેશનરી એટલે કે તૈયાર બુક્સ અથવા તો એ જે મટીરિયલ છે એને અહીંયા બાકાત રાખેલું છે, એની ઉપર જીએસટી છે નહીં. એવી જ રીતે ત્યાં 5%થી એટલે બાકાત રાખેલું છે એનો મતલબ કે 0% છે. હવે ત્યાં શરૂઆત થાય તમારી એ જે છે એ 0%થી, તો 0% ત્યાં લખેલા નથી પણ 0%ની અંદર ત્યાં આવશે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ફૂડ કે જેની ઉપર કોઈ પણ પ્રકારનું જીએસટી લાગુ પાડવામાં આવતો નથી. એવી રીતે પછી 5%નો સ્લેબ આવશે. તો કે 5% કોની ઉપર છે? તો કે અમુક પ્રકારની ડેરી પ્રોડક્ટ્સ, ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ, એ ઉપરાંત કેરોસીન અથવા તો ગેસ જે કંઈ છે, સ્ટીલ, લોખંડ, શૂઝ, ઓછી કિંમતના જે શૂઝ હોય છે એની ઉપર, ચા કોફી, સ્મોલ રેસ્ટોરન્ટ કે જે નાનું ધાબુ અથવા તો નાનું રેસ્ટોરન્ટ છે એની ઉપર, એ ઉપરાંત જીવન જરૂરિયાતની અમુક પ્રકારની વસ્તુઓ, કાપડ, અગરબત્તી અને ટ્રેન સેવાઓ, તો એની ઉપર 5%નો સ્ટેપ તમને લાગુ પડે છે. 12% કોની ઉપર છે? તો પ્રોસેસ ફૂડ, પ્રોસેસ એટલે પ્રક્રિયા કરેલો તૈયાર પેકિંગ જે માલ આવે છે પ્રોસેસ કરેલો ફૂડ એની ઉપર. પછી વર્કર્સ કોન્ટ્રાક્ટ, મોબાઈલ, ઓછી કિંમતના મોબાઈલ, વધારે કિંમતના હશે તો 18%માં કે 28%માં જતા રહેશે. તો ઓછી કિંમતના મોબાઈલ છે, કેમેરા છે, કમ્પ્યુટર છે, મોનિટર છે, પ્રિન્ટર છે, આયુર્વેદિક દવાઓ છે, નોન એસી હોટલ્સ કે જેમાં એસી નથી એવી ઓછા દરવાળી હોટલો છે અને રેસ્ટોરાં છે, તો એની પર 12% છે. 18% જીએસટી ક્યાં ક્યાં લાગુ પડેલો છે? તો કે બ્રાન્ડેડ ગાર્મેન્ટ્સ જે આપણે તૈયાર કપડાં લઈએ છીએ, બ્રાન્ડેડ જીન્સ લઈએ છીએ કે કોઈ પણ એ પ્રકારની પ્રોડક્ટ્સ ખરીદીએ છીએ, શર્ટ કે ટી શર્ટ ખરીદીએ છીએ, બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદીએ છીએ, તો એ બ્રાન્ડેડ જેટલા પણ ગાર્મેન્ટ્સ છે જે ઊંચી બનાવટના છે અથવા તો ઊંચી કિંમતના છે, હાઈ લેવલના છે, તો એની ઉપર 18% છે. મોટા ભાગની જે ચીજવસ્તુઓ 5%, 12%માં કે 0%માં નથી આવતી એવી તમામ પ્રકારની જીવન જરૂરિયાતો, અહીંયા આખું લિસ્ટ આપવું શક્ય નથી એટલા માટે કે એ લિસ્ટની અંદર બહુ લાંબુ લિસ્ટ છે, એક બોર્ડની અંદર પણ સમાય એવું નથી. એટલે કે આ એક નમ્ર પ્રયાસ છે કે જેની અંદર તમને ખબર પડે કે અમુક પ્રકારની વસ્તુઓની અંદર આ રીતે જે સ્લેબ પાડેલા છે ને એ સ્લેબ પ્રમાણે તમારે જીએસટીનો દર ત્યાં લગાડવાનો થાય છે. મોટાભાગની ચીજ વસ્તુઓ અને સેવાઓ જે નથી આવી એની ઉપર એ 18% ત્યાં લાગેલો છે. 28% ક્યાં લાગેલો છે? તો કે તમામ પ્રકારની મોંઘી પ્રોડક્ટ્સ, લક્ઝરિયસ આઇટમો જેને કહી શકાય કે જે અતિશય મોંઘી છે એવી સેવાઓ અથવા તો એવી વસ્તુઓ, ચીજ વસ્તુઓ ઉપર કે જે શોખીન માણસો અથવા તો પૈસાદાર કે શ્રીમંત વર્ગ જ વધારે વાપરે છે એની ઉપર સૌથી વધારે જીએસટી 28% લાદેલો છે સરકારે. તો એ લક્ઝરિયસ આઇટમો અને સેવાઓ, મોંઘી કાર કે મોંઘા વાહનો, ટેલિકોમ સર્વિસ, હાઉસિંગ સામગ્રી એટલે કે સિમેન્ટ, કોન્ક્રીટ, લોખંડ એ જે છે એની ઉપર, એ ઉપરાંત ફટાકડા, ડેમેરિટ ગુડ્સ એટલે કે પાન મસાલા, તમાકુ, ગુટખા, સિગારેટ એ જેટલો પણ ગુડ્સ છે જે વ્યસનોને લગતો એ બધો એના ઉપર પણ 28% છે. અને છેલ્લું છે 5 સ્ટાર હોટલ્સ અને રૂમ ઉપર. તો આ પ્રકારે જીએસટીના સ્લેબ સરકારે નક્કી કરેલા છે. અલગ અલગ સ્તરના જેટલી પણ વસ્તુઓ છે એને આવા અલગ અલગ સ્તર હેઠળ વેચી અને જીએસટીની ટકાવારી લાગુ પાડવામાં આવી છે. હવે દાખલાની જો વાત કરીએ તો દાખલાની અંદર તમને પહેલેથી જ ત્યાં જીએસટીનો દર આપેલો હશે. તમારું ખરીદ કે વેચાણ જે થાય એની ઉપર ડાયરેક્ટ આપણે જીએસટી લગાડવાનો થશે. તો અહીંયા જે દર છે અથવા અહીંયા જે લિસ્ટ આપેલું છે એ લિસ્ટ કાયમી નથી. મે બી પોસિબલ એવું શક્ય બને કે કદાચ તમે જ્યારે તમારી સામે કોઈ બાબત આવે કે ટ્રાન્ઝેક્શન આવે કે વાસ્તવિક વ્યવહાર આવે ત્યારે અહીંયા જે ટકાવારી આપેલી છે એ ટકામાં એ વસ્તુ ન પણ આવતી હોય. કારણ કે તમારો જે દર અથવા તો તમારી જે વસ્તુઓનું જે લિસ્ટ છે એ ઉપર નીચે થતું રહેશે. એટલે દર વર્ષે સરકાર છે એ પોતાના ધારાધોરણ પ્રમાણે એમાં ફેરફારો કરે છે. એટલે કે જે ચીજ વસ્તુ અત્યારે મેં અહીંયા બોર્ડ પર બતાવેલી છે એ કાયમી નથી. જીએસટીની અંદર દર વર્ષે અપડેટ થયેલા નિયમો આવે છે. તો આના પછી આપણે દાખલાની અંદર એને કઈ રીતે ધ્યાનમાં લેવાનો છે એની આપણે અત્યારે અહીંયા સમજણ મેળવીએ છીએ.
જીએસટીની અંદર ગણતરી કરતી વખતે બે જ મુદ્દા મહત્ત્વના છે કે તમારું ટ્રાન્ઝેક્શન છે એ રાજ્યની કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર થાય છે અથવા તો રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની બહાર થાય છે. જો રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર થતું હોય તો તમને સેન્ટ્રલ ગવર્મેન્ટનો જીએસટી અને સ્ટેટ ગવર્મેન્ટનો અથવા યુટી જીએસટી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશનો જીએસટી લાગુ પડશે. એટલે કે જીએસટી બે ભાગમાં વેચાશે. પરંતુ જો રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની બહાર તમારું ટ્રાન્ઝેક્શન થાય છે તો તમને ડાયરેક્ટ એક જ જીએસટી, જે ઇન્ટિગ્રેટેડ, જે સંયુક્ત જીએસટી કહી શકાય, સંકલિત જીએસટી કહી શકાય, એ એક જ જીએસટી લાગુ પડશે અને એ ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જશે. તો એને સમજવા માટે આપણે અહીંયા કાલ્પનિક ઉદાહરણ એક આપેલું છે. તો કે ગુજરાતનો એક વેપારી છે, એ 10,000 રૂપિયાનો માલ ગુજરાતના વેપારી બીને વેચી દીધો. હવે જો ગુજરાતનો વેપારી 10,000નો માલ ગુજરાતના જ વેપારીને વેચે છે અને માલની કિંમત છે 10,000, ગુજરાતથી ગુજરાતમાં ટ્રાન્ઝેક્શન થાય છે અને A to B ટ્રાન્ઝેક્શન થાય, જીએસટીનો દર છે 18% છે. તો એનો મતલબ કે 10,000 ઉપર તમે 18% કાઢો એટલે 1,800 રૂપિયા થયા. તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો એમાં અડધો ભાગ હોય અને સ્ટેટ ગવર્મેન્ટનો હોય, એટલે કે બંનેનો જીએસટી 900 રૂપિયા ત્યાં ગણાશે. એવી જ રીતે ગુજરાતનો વેપારી બી છે એ માલ રિટેલમાં એટલે કે છૂટકમાં 20,000માં રાજસ્થાનના વેપારી સીને વેચી દે છે. તો એનો મતલબ કે ગુજરાતથી હવે તમારું જે ટ્રાન્ઝેક્શન છે એ રાજ્યની બહાર જતું રહે છે. તો ટ્રાન્ઝેક્શન બી ટુ સી થયું. તો એનો મતલબ કે ગુજરાતથી રાજસ્થાનમાં માલ જાય છે. તો એનો મતલબ કે સ્ટેટ જીએસટી અને સ્ટેટ જીએસટીને કંઈ મળવા પાત્ર નથી. એ ડાયરેક્ટ 20,000 ઉપર તમે 18% લગાવશો એટલે 20,000 ઉપર 18% એટલે 18,3600 રૂપિયા એ ઇન્ટિગ્રેટેડ જીએસટી તરીકે ત્યાં ગણાશે. હવે એની અંદર કે રાજસ્થાનનો જે વેપારી સી હતો એ જ માલ ગ્રાહક ડીને 30,000માં વેચે છે. આ કાલ્પનિક ઉદાહરણ છે. 10,000નો માલ ડાયરેક્ટ 30,000માં જતો નથી, પણ કહેવાનો મતલબ ત્યાં કે કાલ્પનિક ઉદાહરણ છે એટલે ખાલી આપણે સમજવાનું છે કે જીએસટી કઈ રીતે આગળ વધે છે. તો હવે ત્યાં ટ્રાન્ઝેક્શન થાય છે સી ટુ ડી એટલે કે રાજસ્થાનની અંદર ગ્રાહક જે છે, રાજસ્થાનમાં જે માલ છે ત્યાંથી ગ્રાહક સુધી એ માલ પહોંચાડવામાં આવે, એ 30,000માં જતો રહે છે. તો એનો મતલબ કે ત્યાંનો જ સ્થાનિક ગ્રાહક છે એ માલ ખરીદે છે. તો ત્યાં 30,000 ઉપર તમને 18 તરીકે 54 ત્યાં થશે. તો 5400 રૂપિયા. તો 5400 રૂપિયા ભેગા તમે બે કરશો એટલે ત્યાં 2700 રૂપિયા તમારે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી તમને ત્યાં લાગુ પડશે. એટલે કહેવાનો મતલબ કે તમારા માલની જે વેલ્યુ હોય એ વેલ્યુના આધારે તમારો જે જીએસટી છે એ તમને લાગુ પડશે. જીએસટીનો દર ઓલરેડી દાખલામાં આપેલો હશે. અને બીજી એક વાત કે તમારે ફક્ત આની અંદર આ જે જીએસટીના દાખલાઓ જે છે એની અંદર ફક્ત બે જ બાબતો યાદ રાખવાની કે જીએસટીનો દર કેટલો છે અને એ ઉપરાંત તમે કયા લોકેશન ઉપર ખરીદ વેચાણનું ટ્રાન્ઝેક્શન કરો છો. એટલે કે આવક પૂરતી કે જાવક પૂરતી તમે જે કરો છો ખરીદ વેચાણની જે પ્રવૃત્તિ છે એની અંદર તમે તમારું લોકેશન છે એ જ મહત્ત્વનું છે. મોટાભાગે દરેક દાખલાની અંદર જે પણ તમારા ટ્રાન્ઝેક્શનો છે એની અંદર તમને એ ઓલરેડી આપેલું હશે કે વ્યક્તિ મૂળ દાહોદનો છે, અમદાવાદનો છે, ગાંધીનગરનો છે, વેરાવળનો છે કે તાલાળાનો છે અને પ્રોપર એ કઈ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરે છે. એટલે કે રાજ્ય લેવલે કરે છે કે રાજ્ય લેવલની બહાર કરે છે કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર કરે છે કે કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરે છે. જો તમને રાજ્યની અંદર કે કેન્દ્રશાસિત પ્રદેશની અંદર જ ટ્રાન્ઝેક્શન થતું હોય તો આ રીતે સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી કે યુટી જીએસટી લાગુ પડશે. આ રીતે પહેલું અને છેલ્લું ખાનું છે એ રીતે. અને જો ડાયરેક્ટ આંતરરાજ્ય વ્યવહાર હશે, આંતરરાજ્ય હોય તો આપણે જગ્યા છીએ કે જેમાં રાજ્યની અંદર કે કેન્દ્રશાસિત પ્રદેશ કે એની અંદર જ તમારું ટ્રાન્ઝેક્શન થાય છે, જે આંતરરાજ્ય વ્યવહાર છે. અને આંતરરાજ્ય વ્યવહાર હોય કે જેની અંદર તમે રાજ્યની બહાર રાજ્યની સીમા વટાવીને ટ્રાન્ઝેક્શન કરો છો તો એવી વખતે તમને ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત જીએસટી લાગુ પડશે ને જે ડાયરેક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જમા થશે. તો આ રીતે જીએસટીમાં તમારે લોકેશન અને ટકાવારી કેટલી છે એ જ મહત્ત્વની બાબતો છે એ ધ્યાનમાં લેવાની છે. ઉધાર અને જમાની જે બાબતો કઈ રીતે જીએસટીમાં કરવી એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.